નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યોજાયો છે. આજે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અને કોંગ્રેસના કેટલાક આગેવાનો જોડાયા હતા. ગાંધીનગર ખાતે કમલમમાં સીઆર પાટીલના હસ્તે કેસરીય ધારણ કર્યો હતો. ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર એવા આમ આદમી પાર્ટીના અગ્રણી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનું નામની જાહેરાત થયા બાદ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કેટલાક આગેવાનો નારાજ થયા હતા. જેમાં નારાજગીના અંતે કેટલાક આગેવાનો ગાંધીનગર ખાતે કમલમ ખાતે જઈને ભાજપના કેસરીય ધારણ કરી લીધા હતા. લોકસભાની ચૂંટણી જાહેર પહેલા જ રાજકારણમાં અનેક સમીકરણો બદલાતા હોય છે, ત્યારે હાલ તો ભાજપાને જોડાવાનો મેળો ચાલી રહ્યો છે. ભાજપા ભરતી મેળામાં જોડાનાર 80% આગેવાનો પોતાના ધંધા બચાવવા માટે જોડાઈ રહ્યા છે. ત્યાં ગુજરાતમાં જોડાયેલા આગેવાનો પણ સરકારી કોન્ટ્રાક્ટરનું કામ કરનારા છે, બીજા સરકારી કામોમાં ભાગીદારી કરનારા આગેવાનો છે, જેઓ પાસે ભાજપમાં જોડાવા વિના કોઈ જ રસ્તો રહેતો નથી. એટલે કે સરકારી કામોના બિલ પાસ કરાવવા, સરકારી કામો ચાલુ રાખવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું જરૂરી છે. કેમ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને રાજ્ય અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને જો આ સરકાર પાસેથી કામ લેવું હોય તો સરકારમાં જોડાવું જરૂરી છે. ત્યાં આજે ભરૂચ જિલ્લાનો વારો હતો, કેમ કે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપા જીતતું આવ્યું છે, પણ અહીં કોંગ્રેસના ઉમેદવાર બીજા નંબરે રહે છે. ત્યાં પાર્ટીમાં મલાઈ ખાનારા લોકોની મલાઈ બંધ થતા હવે તેઓ નારાજ થયાનો દોડ કરી રહ્યા છે, ભાજપામાં જોડાઈ રહ્યા છે. જેમાં પણ આ વખતે ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના આગેવાનો દ્વારા અહેમદભાઈની પુત્રી યા પુત્રને લડાવવાની વાત કરી હતી, જેના થકી પોતાની મલાઈ હાથમાં રહે. જો કે કેન્દ્રમાંથી ભરૂચ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ફાળવી દેવામાં આવતા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવા કે જેઓ પોતે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તેમણે ફાળવતા કોંગ્રેસ અને ભાજપના આગેવાનો નારાજ થયા હતા. તેમને ફાળવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો નારાજ થયા અને નારાજગીને લઈને કાળો કકળાટ શરૂ થયો અને કાગનું બેસવું અને ડાળનું તૂટવાની બહાને અંતે ભાજપના ભરતી મેળામાં આજે ભરૂચના અસંખ્ય લોકોએ કેસરીય ધારણ કર્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીમાંથી પૂર્વ જિલ્લા પ્રમુખ ઉર્મીબેન પટેલ, ધર્મેન્દ્રસિંહ, સાદિકભાઈ લવલી, ભદ્રેશભાઈ પટેલ તેમજ ભરૂચ વિધાનસભા લડી ચૂકેલા મનહર પરમાર, વાગરા વિધાનસભા લડી ચૂકેલા જયરાજસિંહ કે જેઓ આમ આદમી પાર્ટીના આગેવાનો છે, તેમણે સીઆર પાટીલના હસ્તે કમલમ ખાતે કેસરીય ધારણ કર્યો હતો. જો કે આમ આદમી પાર્ટીના આગેવાનોના કહેવા મુજબ આ લોકોના જવાથી આમ આદમી પાર્ટીને કંઈ ફરક પડવાનો નથી. બીજી તરફ કોંગ્રેસના કેટલાક યુવા આગેવાનો તેમજ ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂકેલા ફતેસિંહ વસાવા તેમજ તેના સમર્થકો ભાજપમાં જોડાયા હતા. જ્યારે એક સમયે ધારાસભ્ય અને ભારતીય રાષ્ટ્રીય ક્ષેત્ર નામ કરનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મહેશભાઈ વસાવા તેમના પુત્ર સહિત અસંખ્ય સમર્થકો આજે સીઆર પાટીલના હસ્તે કેસરિયા પહેરીને ભાજપમાં એન્ટ્રી કરાવી લીધી હતી. જ્યારે તેમના પિતા છોટુભાઈ વસાવાએ પોતે નવી પાર્ટી બનાવી 26 બેઠક ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બીજી તરફ આજે ચેતર વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા, કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ સંયુક્ત બેઠક યોજીને આ બેઠક જીતીને અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાની વાત કરી હતી. ભરૂચમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે સીસીટીવી કેમેરા લગાવીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 એસએસસી અને 12 એચએસસી સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષાઓનો આજથી શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જિલ્લામાં ધોરણ 10 ના 82 બિલ્ડિંગમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 31 બિલ્ડિંગમાં 9,552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 19 બિલ્ડિંગમાં 3820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ત્યારે ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે સુચારુ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પહેલાથી જ આ બાબતોને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષા શાંતિમય તણાવ મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જ્યારે આજે સવારે ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા, જ્યાં તેઓને દરેક પરીક્ષા કેન્દ્ર પર હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લા
કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે સહિતના અધિકારીઓએ જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે પહોંચી વિદ્યાર્થીઓને ગુલાબ આપી સારી રીતે પરીક્ષામાં હાજર થવા શુભકામના આપી હતી. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં સતત જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ થાય તેમજ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજરકેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરિયાત મુજબની તમામ દવાઓ અને પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આજથી સમગ્ર રાજ્યમાં HSC અને SSC ની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે ભરૂચ જિલ્લામાં આપણે થોડી સંખ્યા આપીએ તો SSC માં અપિયર થતા વિદ્યાર્થીઓ 23,800 થી વધારે છે અને HSC માટે 12,500 થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અપિયર થઈ રહ્યા છે. આપણા ટોટલ 1300 થી વધારે વર્ગખંડો એટલે કે બ્લોક્સમાં આ વ્યવસ્થા થઈ રહી છે. આપણા તમામ સેન્ટરમાં આજે તમામ મશીનરી આપ જાણો છો એ રીતે જ્યારે HSC અને SSC ની પરીક્ષાઓ આવે તો જિલ્લાની તમામ મશીનરી એમાં લાગેલી હોય છે. શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ શરૂ થઈ છે અને તમામ વ્યવસ્થાઓ હાલ વ્યવસ્થિત દેખાઈ રહી છે. ભરૂચમાં RBN શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયરે શક્તિનાથ વિસ્તારમાં દારૂના નકશામાં છાપટા બનીને લારી સંચાલક સાથે ગાળાગાળી કરી વાહન હંકારતા પોલીસે તેની સામે દારૂ પીને ગાડી ચલાવવા સહિતનો ગુનો દાખલ કરી અટક કરી હતી. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ શોપિંગ સેન્ટર નજીક ખાણા પીણાની લારી ઉપર પોતે સરકારી બાબુ છે તેમ કહી નશાની હાલતમાં ગમે તેવી ભાષા વાપરીને લારી સંચાલક ઉપર રોફ ઝાડવા માટે તેણે ગાળમગાળી શરૂ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકો દ્વારા શહેર A ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ દોડી આવી હતી. આ દરમિયાન લારી ઉપર બેફામ ગાળો બોલીને તોફાન કરનાર એવા જયેન્દ્ર વસાવા કે જેઓ ભરૂચની બહુમાળી કચેરીમાં આવેલ R&B ડિપાર્ટમેન્ટના અધિકારી છે, તે જયેન્દ્ર વસાવાએ બેફામ ગાળોનો વરસાદ કરી દાદાગીરી કરી હતી અને દારૂ પીને છાકટા બનતા તેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને પોલીસ પકડે તે પહેલા જ નશાની હાલતમાં જયેન્દ્ર વસાવા કે જેઓ R&B વિભાગના મેજિસ્ટ્રેટ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર છે તેમણે ગાડી ભગાવી હતી અને નશાની હાલતમાં ગાડી ભગાવીને ભાગવા જતા ભરૂચ A ડિવિઝન પોલીસ મથકના મોબાઈલ વાને તેઓને ઝડપી લીધા હતા. તેઓ સામે દારૂ પીને નશો કરીને તેમજ નશાનું પાસ પરમિટ ન હોવાના લઈને તેમજ વાંકી ચૂકી ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકવા સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તેમની અટક કરી હતી. આમ સરકારી એટલે કે R&B ના સરકારી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જયેન્દ્ર વસાવાએ લારી સંચાલકો પાસે મફત જમવાનું માંગ્યું હોવાનું પણ કહેવાય છે. જો કે આ મામલે હવે જોવાનું રહ્યું કે જયેન્દ્ર વસાવા સામે R&B વિભાગ શું પગલા ભરે છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામ ખાતે શોર્ટ સર્કિટના કારણે 3 મકાનમાં આગ લાગી જતા સમગ્ર મકાનની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
જંબુસર તાલુકાના કાવા ગામના વણકરવાસમાં ગતરોજ રાત્રિના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેથી દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી, પરંતુ મકાન માલિકનો ઘર વકરીનો સામાન આગ વચ્ચે બળીને ખાખ થયો હતો. જંબુસરના કાવા ગામના વણકરવાસમાં ગતરોજ રાત્રિના સમયે એક મકાનમાં પરિવાર હાજર હોય ત્યાં જ અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઉનાળાની શરૂઆતની સાથે જ આગ લાગવાના બનાવ સામે આવવા લાગ્યા છે. ગઈકાલે જ જંબુસરમાં એક કારમાં તો અંકલેશ્વરના નિરાંતનગર પાસે પણ એક કારમાં આગ લાગી હતી. જો કે જંબુસરમાં પણ આવો જ બનાવ સામે આવ્યો હતો, જેમાં મકાનમાં આગ લાગી હતી. જૂનું મકાન હોય, આગે તરત જ ઝડપ પકડી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા જ મકાનમાં રહેતા પરિવાર તરત જ બહાર દોડી આવ્યો હતો. આગ અંગેની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કરતા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના લશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના પગલે આજુબાજુના મકાનોમાં રહેતા લોકો પણ બહાર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગમાં પરિવારના સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે આગમાં કોઈ પણ જાતની જાનહાની નહીં નોંધાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરના પરીક્ષા કેન્દ્રો ઉપર આજે ધોરણ 10 બોર્ડ અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ શાંતિભર્યા વાતાવરણમાં શરૂ થઈ હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારોમાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. જો કે આજે પરીક્ષા વચ્ચે જ શહેરમાં ઠેક ઠેકાણે રહેલ ટ્રાફિક વચ્ચે વિદ્યાર્થીઓએ ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 એસએસસી અને એચએસસી ની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર ભરૂચ જિલ્લામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે 82 કેન્દ્રોમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 31 કેન્દ્રોમાં 9,552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 19 કેન્દ્રોમાં 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે સંપૂર્ણ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે તંત્ર પહેલાથી જાણતું હતું કે ટ્રાફિકની સમસ્યા શહેરમાં વકરી રહી છે, પરંતુ તેમ છતાં આજે કોઈ પણ જાતની પૂરતી વ્યવસ્થા કરવામાં ના આવતા આજે અંકલેશ્વરના ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. કલાકો સુધી વાહન ચાલકોએ અટવાવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારોના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી તમામ વિદ્યાર્થીઓને આવકાર સહિત શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. પરંતુ ટ્રાફિકની સમસ્યા બાબતે આયોજન કરવાનું કદાચ તંત્ર ભૂલી ગયું હતું. બોર્ડની આ જાહેર પરીક્ષામાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજરકેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ પણ સેવાઓની જરૂર જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓ પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
ભરૂચમાં જાણીતા પત્રકાર અને નવજીવન ટ્રસ્ટ થકી કેદીઓને પત્રકારોનું શિક્ષણ આપનાર પ્રશાંત દયાળ દ્વારા પત્રકારો સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. ભરૂચના રામા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવજીવન ન્યૂઝના ડાયરેક્ટર પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રામા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા નવજીવન ન્યૂઝના યોજાયેલ પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમમાં પત્રકારો, સ્થાનિક આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પત્રકારત્વ અને સામાજિક જીવનશૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારિત્વના અનુભવ વર્ણવ્યો હતો. આ પ્રસંગે પત્રકારો દ્વારા પ્રશાંત દયાળ સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો સહિતના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ અડવાણી, અંકલેશ્વર પત્રકાર સંઘના સભ્યો સહિત જિલ્લાના પત્રકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ખેડૂતો તેમજ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના CEO વાહિદ મશદી ઉપસ્થિત રહ્યા હતા અને વક્તવ્યને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પૂજા પચીગર દ્વારા કરવામાં આવ્યું હતું. રામા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા ચેનલના સહયોગથી આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં મને આમંત્રણ આપવામાં આવ્યું. ભરૂચના પત્રકારોને મળવાનું થયું, તેનો મને વિશેષ આનંદ છે. કારણ કે જે પત્રકારો સાથે મારે કામ કરવાનું છે, કામ કરતો રહીશ, એવા પત્રકારોને મળ્યા અને ભરૂચના ખેડૂતોને મળ્યા કે જેમના પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તેમણે મને પ્રેમ આપ્યો છે. ઝઘડિયા તાલુકાના પરીક્ષા કેન્દ્રમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ હતી. આજરોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થતા ઝઘડિયા તાલુકાના પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ઝઘડિયા તાલુકાના રાજપારડી, દરિયાગામ એમ 3 સ્થળોએ ધોરણ 10 ની પરીક્ષા માટેના કેન્દ્રો આવેલા છે. કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને અપાયેલા માસ પ્રમોશન બાદ હાલમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. સામાન્ય રીતે ઝઘડિયા કેન્દ્ર ખાતે દિવાન ધનજીસા હાઈસ્કૂલ તેમજ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે SSC બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે. આજ રોજ ધોરણ 10 ની પરીક્ષામાં દિવાન ધનજીસા હાઈસ્કૂલ ખાતે કુલ 2 યુનિટમાં 30 બ્લોકમાં 900 જેટલા વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાર્થી જીવનની કાર્યકીની શરૂઆતના ભાગરૂપે ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે. ઝઘડિયા કેન્દ્રમાં ઝઘડિયા, ગોવાલી, કપલસાડી, કરાર હાઈસ્કૂલને સમાવી લેવાય છે. રાજપારડી કેન્દ્ર ખાતે ડીપી શાહ હાઈસ્કૂલ તેમજ પ્રાણીની પ્રજ્ઞા પરબ શાળા ધોરણ 10 ની પરીક્ષા લેવાઈ રહી છે. ડીપી શાહ વિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે 2 યુનિટમાં કુલ 29 બ્લોક બનાવવામાં આવ્યા છે. કુલ 870 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે. રાજપારડી કેન્દ્રમાં રાજપારડી શાળાઓ, ભાલોદ, પાણેતાવ, મલ્લા, અવિદા જેવા ગામોની શાળાઓના વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે ઝઘડિયા તાલુકાના દરિયા પરીક્ષા કેન્દ્ર ખાતે 1 યુનિટમાં 13 બ્લોકમાં 330 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે. ઝઘડિયા તાલુકામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ફક્ત ઝઘડિયા ખાતે ફળવાયું છે. ઝઘડિયા તાલુકામાં આજે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. મારું નામ પાઠક જાનકી છે. મારો નંબર દિવાન ધનજીસા હાઈસ્કૂલમાં આવ્યો છે. હું ખૂબ સારી મહેનત કરી છે, તો મારું રિઝલ્ટ પણ સારું આવશે અને સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ બેસ્ટ આવે એવી મારી શુભેચ્છા. દિવાન ધનજીસા હાઈસ્કૂલ ઝઘડિયાના કેન્દ્ર પર ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહેલી છે. 10મા ધોરણની અંદર 720 છોકરા છે, 24 બ્લોક છે. એવી રીતે 12મામાં પણ 24 બ્લોક અને 720 છોકરા છે. વિદ્યાર્થીઓને ટેન્શન મુક્ત પરીક્ષા અપાય એવી વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે અને અમારા સુપરવાઇઝરોને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે, કેન્દ્ર સંચાલકોને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે અને વિદ્યાર્થી કોઈ પણ વિઘ્ન વિના પરીક્ષા આપે એવું સુચારું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ અત્યારે ગુજરાતીનું પેપર આપશે અને 26 તારીખ સુધી ચાલતી પરીક્ષામાં ક્યાંય કોઈ વિક્ષેપ ન પડે એવી રીતે પોલીસ તંત્ર પણ કાર્યરત છે, મારો સ્ટાફ પણ કાર્યરત છે અને સરકારી તંત્ર પણ કાર્યરત છે. આ તબક્કે હું મારી દિવાન ધનજીસા હાઈસ્કૂલ અને મારા નૂતન કેળવણી મંડળ તરફથી ધોરણ 10 અને 12ના આવનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું. નેત્રંગ તાલુકા મથકની શાળાઓમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. નેત્રંગ તાલુકાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. નેત્રંગ તાલુકા મથક આવેલી શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય તવા કેન્દ્ર ઉપર ધોરણ 10 અને 10ના 1762 વિદ્યાર્થીઓ, ધોરણ 12ના 1033 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ વાલીઓનો સમયસર હાજર થઈ ગયા હતા. નેત્રંગ પોલીસ મથકના કર્મચારી, સામાજિક રાજકીય આગેવાનોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો હતો.
હતો. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે આચાર્ય, શિક્ષકો, શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું હતું. ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનની બેઠક આજે ભરૂચ ખાતે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં એકબીજાના સહકારમાં લોકસભાની ચૂંટણી લડી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું. બેઠકમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા અને અન્ય અગ્રણી તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે કોંગ્રેસ કેડના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અડગા રહ્યા હતા. બેઠક બાદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું આખું સંગઠન અમારી સાથે છે અને અમે એકબીજાના સહકારથી ચૂંટણી લડી ભરૂચની બેઠક જીતી અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ રૂપે આપીશું. ચેતર વસાવા ઘમંડી છે એવા મનસુખભાઈ વસાવાના આક્ષેપ અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મનસુખભાઈ અમારા વડીલ છે, છેલ્લા 30 વર્ષથી પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે તેઓ કહે કે કેટલા કામ કર્યા, કોના કામ કર્યા તે જણાવે. ભાજપ 5 લાખ મતની લીડથી જીતવાની વાત કરે છે, માટે તેઓ જ ઘમંડી છે, તેમ પણ ચેતર વસાવાએ જણાવ્યું હતું. તેઓએ મહેશ વસાવા સહિત અન્યના ભાજપ પ્રવેશ પાછળ લોભ, લાલચ અને ડર છે તેમ પણ કહ્યું હતું. જોકે એક વાત પર નજર કરવામાં આવે તો ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે રાજનીતિક જવાબો આપી રહ્યા છે તે પોઝિટિવ વેમાં લેવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ પાર્ટી પ્રત્યે બોલવાનું પસંદ કરે છે, પરંતુ પ્રતિનિધિત્વ પ્રત્યે બોલવાનું તેઓ મોટા ભાગે ટાળતા હોય છે, અથવા તો જવાબ આપે તો પણ તેઓ ગોળ અને પોઝિટિવ રિપ્લાય થાય તે પ્રકારના જવાબો આપતા હોય છે. અત્રે ઉલ્લેખ કર્યો કે ભૂતકાળમાં ચેતર વસાવાએ પોતાની સભાઓમાં મારી સામે રાહુલ ગાંધી આવે કે નરેન્દ્ર મોદી, હું જ જીતીશ અને હું જ લડીશ તેવા દાવાઓ કર્યા હતા, પરંતુ ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ હવે ચેતર વસાવાને પણ ખ્યાલ આવી ગયો છે કે તેમણે કોંગ્રેસને સાથે લઈને ચાલવી પડશે. બીજી તરફ ભાજપમાં આદિવાસી પટ્ટામાં કરેલ માસ્ટર સ્ટ્રોક અને ખાસ કરીને છોટુભાઈ વસાવાના પુત્ર અને બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાને ભાજપમાં પ્રવેશ અપાવ્યા બાદ હવે તે વિસ્તારમાં પણ તેમને ખાસી એવી અસર થઈ શકે છે. ત્યારે હવે ચેતર વસાવા પોઝિટિવ રાજનીતિ તરફ વળ્યા છે અને કોંગ્રેસને પણ સાથે લઈને ચાલી રહ્યા છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજીની સૂચનાથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાજીના અધ્યક્ષસ્થાને આજે અમારી સંયુક્ત મિટિંગ હતી. તમે જોયું હશે, કોંગ્રેસના તમામ અગ્રણીઓ, તમામ પદાધિકારીઓ, તમામ હોદ્દેદારો હાજર હતા. સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ હોદ્દેદારો અહીંયા હાજર હતા. એકબીજા સાથે અમે તંદુરસ્ત ચર્ચા કરી છે, સંવાદ કર્યો છે અને આવનાર લોકસભામાં અમે મજબૂત રણનીતિ બનાવીને આ લોકસભામાં ઉતરવાના છે અને અમે આ લોકસભા આવનાર દિવસોમાં જીતવાના છે. ચેતરભાઈ, હાલની અંદર મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે, છોટુભાઈ બી કહે છે કે હું પણ લડીશ, તો આ જે આદિવાસી મતનો છે તેનું વિભાજન નહીં થાય? આજે ચૈતરભાઈ વસાવા ગઠબંધનના ઉમેદવાર હોવાથી ભાજપ સમગ્ર ભરૂચમાં તોડજોડની રાજનીતિ કરી રહી છે, લોભામણી લાલચો આપી રહી છે. મહેશભાઈ હોય, કોંગ્રેસના આગેવાનો હોય, આમ આદમી પાર્ટીના આગેવાનો હોય, એમને તોડીને આજે ચૈતરભાઈને હરાવવા માટેની આખી રણનીતિ બની રહી છે. પરંતુ ચૈતરભાઈ સાથે કોંગ્રેસના તમામ દિગ્ગજ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વફાદાર કાર્યકરો છે. માત્ર ચૈતરભાઈ નહીં પણ સમગ્ર લોકો અમે એક ટીમ બનીને લોકસભામાં મહેનત કરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા લોકો પર પૂરો ભરોસો છે કે અમારા પર એકવાર વિશ્વાસ મૂકશે અને આ લોકસભા અમે જીતીશું. મનસુખભાઈ બી કેટલા વખતથી આક્ષેપો કરી રહ્યા છે તમારી ઉપર, તમને ઘમંડી પણ કહી રહ્યા છે, એ બાબતમાં આપણું શું કહેવું? મનસુખભાઈ વડીલ છે, 30 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, સિનિયર છે. એમણે મારા વ્યક્તિગત ટિપ્પણી કરવા કરતાં 30 વર્ષમાં એમણે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં કેટલા લોકોના કામ કર્યા છે, પોતે કેટલી કાર્યાલય ચાલુ છે પોતાની, એની વાત કરવી જોઈએ. અને એક બાજુ 32 ગામના લોકોને જમીન સંપાદનમાં વળતરો નથી મળ્યા, જીઆઈડીસીઓમાં યુવાનોને કાયમી નોકરી નથી મળતી, આ વિસ્તારોમાં બાળકોના શિક્ષકો નથી, નર્મદા પૂરમાં જેટલી હોનારત સર્જાય એનું વળતર નથી મળ્યું. છતાંય મનસુખભાઈ જો રમતા રમતા જીતવાની વાત કરતા હોય 5 લાખ લીડથી, તો ઘમંડી મનસુખભાઈ છે, અમે નથી. હમણાં રાહુલ ગાંધીની જે યાત્રા આવી હતી તેની અંદર ફેજલભાઈ બી નહોતા અને મુમતાજબેન બી નહોતા, શું લાગે છે, નારાજગી છે હજુ પણ? અમે બધા સાથે જ છે. આવનાર દિવસોમાં ચૂંટણીનું જાહેરનામું આવશે, ફેજલભાઈ, મુમતાજબેન પણ અમારી સાથે પ્રચારમાં હશે
અમે એક આખી ટીમ બનીને ઉતરવાના છે. જે દિવસે રાહુલ ગાંધીજીની ન્યાય યાત્રા હતી એ દિલ્હી એમના અંગત કારણોસર હતા અને આવી નથી શક્યા, પણ અમારી આગળ પણ મુલાકાત થઈ છે અને ટેલિફોનિક વાત પણ થઈ છે. અમે બધા સાથે રહીને ઉતરવાના છે. સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને આ સીટ જીતી અર્પણ કરીને અમે શ્રદ્ધાંજલિ આપવાના છે. 32 ગામના ખેડૂતો માટે તમારો શું પ્રયાસ રહેશે જે લોકોએ જમીન ગુમાવી છે હાઈવેમાં? જે વડોદરા બોમ્બેનો નેશનલ હાઈવે અહીંથી જાય છે એમાં નવસારી, સુરત અને વલસાડના ખેડૂતોને પ્રતિ સ્ક્વેર મીટરે 900 રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. એની સામે ભરૂચના ખેડૂતો સાથે 230 રૂપિયાથી લઈને 270 રૂપિયા ચૂકવણું કરીને અન્યાય કરવામાં આવ્યો છે. એમાં બી 2 ગામ, પૂના ગામ અને જે જૂની દીવી છે એ લોકોને તો આજે પણ વળતર નથી મળ્યું. કોર્ટમાં સામેથી કલેક્ટર અને હાઈવે ઓથોરિટી કોર્ટમાં ગયેલી છે, ત્યારે આ ખૂબ મોટો અન્યાય છે. અમે હાઈવે ઓથોરિટીને લેટર પણ લખ્યો છે, નીતિન ગડકરીને પણ લેટર લખ્યો છે અને ભરૂચ જિલ્લાના આ ખેડૂતોને જો ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે અને એમાં અમે પણ પૂરો સાથ અને સહકાર ખેડૂતો સાથે રહેવાના છે. અને આ ખેડૂતોને ન્યાય પ્રણાલિકામાં પણ અમે મદદ કરીશું. હાઈકોર્ટ હશે, સુપ્રીમ કોર્ટ હશે, જ્યાં પણ અમારે જવાનું હશે ખેડૂતો માટે અમે જઈશું અને એમને ન્યાય આપવાનું કામ કરીશું. ભરૂચ નગરપાલિકા દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે સિટી બસમાં મુસાફરી મફત કરી હોવાની જાહેરાત કરી હતી. ભરૂચમાં આજથી એસએસસી અને એચએસસીની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે નગરપાલિકાએ વિશેષ સેવા ઉપલબ્ધ કરાવી છે. નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાને ભરૂચ શહેરમાં નિઃશુલ્ક બોર્ડની પરીક્ષામાં હાજર થનાર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી છે. તારીખ 11 માર્ચ 2024 થી એટલે કે આજથી એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પરીક્ષાર્થીઓ ઘરેથી શાળા સુધી કોઈ પણ વિઘ્ન વગર સરળતાથી પહોંચી શકે અને તણાવમુક્ત પરીક્ષા આપી શકે તેમજ વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે તારીખ 11 માર્ચથી બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાને પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક જાહેર કરી છે. સિટી બસમાં પરીક્ષાર્થીઓ પોતાની હોલ ટિકિટ બતાવીને મુસાફરી કરી શકશે. તેમજ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડ ના પડે તેમજ તમામ કેન્દ્રો પર જ્યાં બસ જતી હોય ત્યાં સુધી તેમને નિઃશુલ્ક સુવિધા આપવામાં આવશે. નમસ્કાર. આજથી શરૂ થતી બોર્ડની એક્ઝામ 12 અને 10ની તમામ વિદ્યાર્થીઓને નગરપાલિકા સંચાલિત સિટી બસની મુસાફરી ફ્રીમાં આપવામાં આવશે. સ્ટુડન્ટોને માત્ર એમની હોલ ટિકિટ બતાવવાની રહેશે. એમને જે પણ જગ્યાએ જવું હશે ત્યાં તદ્દન ફ્રીમાં મુસાફરી આપશે. અને આજથી થતી બોર્ડની એક્ઝામ માટે તમામ સ્ટુડન્ટને હું શુભેચ્છા પાઠવું છું અને આવનારું જીવન એમનું ઉજ્જવળ બને એ માટે શુભકામના પાઠવું છું. અંકલેશ્વરમાં સામાજિક આગેવાન અને શિક્ષક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. અંકલેશ્વરની અંબેવાલી સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકરનું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવા, આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોએ મૃતક પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનો ખાસ કરીને હાર્ટ એટેકથી મોતનો ભોગ બની રહ્યા છે. પહેલા એવો સમય હતો કે ઉંમર થતી હતી ત્યારે હાર્ટ એટેકના બનાવ આવતા હતા, પરંતુ હવે તો જવાનીથી લઈને નાના બાળકો પણ હાર્ટ એટેકમાં મોતને હોય તેવા કિસ્સા સાંભળવા મળતા હોય છે. તેવામાં ભરૂચના અંકલેશ્વરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ અંબેવેલી સોસાયટીમાં રહેતા પૂર્વ શિક્ષક અને સામાજિક કાર્યકર મુકેશ ભગતનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. સમાજના આગેવાનોનું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરો મૃતક મુકેશ ભગતના પરિવારના સભ્યોની મુલાકાત માટે પહોંચ્યા હતા અને સાંત્વના આપી હતી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.